તો વિદેશ પ્રવાસને બદલે દેશમાં જ ફરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને હવે ટુરિઝમ સેક્ટરમાં પણ તેની અસર જોવા મળી છે। સ્પષ્ટપણે ટુરિઝમ સેક્ટરમાં તેની અસર જોવા મળી રહી છે। વિદેશ ફરવા જવાની ઇન્ક્વાયરીમાં આ વર્ષે આશરે 50% ઘટાડો નોંધાયો। વેકેશનની સિઝન હોવા છતાં ગુજરાતીઓ પણ વિદેશને બદલે દેશની અંદર જ પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે। ગુજરાતના ટૂર ઓપરેટર્સ પણ પ્રધાનમંત્રીની અપીલને સમર્થન આપતા પ્રવાસીઓને વિદેશને બદલે દેશના વિવિધ પ્રવાસન સ્થળો પર જવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। પરંતુ અહીં એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે। વિદેશ કરતા દેશમાં ફરવા જવાનું હવે મોંઘું થઈ રહ્યું છે, કારણ કે વાત તો ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડાની પણ કરવામાં આવે તો અમદાવાદથી શ્રીનગરનું ભાડું 56,000 થી 70,000 છે, જ્યારે અમદાવાદથી બાગડોગરાનું ભાડું 60,000 થી 65,000 છે। અમદાવાદથી ત્રિવેન્દ્રનું ભાડું 50,000 થી 55,000 છે, તો અમદાવાદથી અંદમાનનું ભાડું 60,000 થી 65,000 છે, જ્યારે અમદાવાદથી લક્ષદ્વીપની ફ્લાઇટનું ભાડું 65,000 થી 70,000 છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાડા આ સામે ઘણા સસ્તા છે। જેમ કે અમદાવાદથી દુબઈની ફ્લાઇટ 25,000 થી 30,000માં મળી જાય છે। અમદાવાદથી અબુધાબીનું ફ્લાઇટનું ભાડું 25,000 થી 30,000 છે। અમદાવાદથી બેંકોકનું ભાડું 25,000 થી 29,000 છે, તો અમદાવાદથી મલેશિયાની ફ્લાઇટનું ભાડું 30,000 થી 35,000 છે। પ્રધાનમંત્રીની અપીલનો લાભ લેવાને બદલે દેશની કેટલીક લો કોસ્ટ એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોએ ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે। વેકેશન અને તહેવારોના સમયે આવી કાળાબજારી જેવી સ્થિતિ પણ જોવા મળી।